ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે નારી ચોકડી નજીક સદગુરુ કોમ્પ્લેક્ષ પાસેથી આડોડિયાવાસમાં રહેતી મહિલાઓને દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી। એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નારી ચોકડીએ જાહેર રસ્તા ઉપર ઊભેલા અંજનાબેન પંકજભાઈ રાઠોડ, હિનાબેન ઉર્ફે મધુબેન જગદીશભાઈ રાઠોડ, ભાવનાબેન રમણીકભાઈ ગોહેલ અને ચંદ્રાબેન રણુભાઈ પરમારને કાપડની થેલીમાં વિદેશી દારૂની 312 બોટલ જેની કિંમત 35,340 સાથે ઝડપીને ધોરણસર ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। Yeah.